નમસ્કાર દોસ્તો મિત્રો, કેમ છો? મજામાં? મારું નામ છે આનંદ વસાવા. મારી યુટ્યુબ ચેનલ પર તમારું હાર્દિક સ્વાગત છે. આજનો વિડીયો છે તે આપણે જોઈશું કે તમે રેશન કાર્ડમાં કેવાયસી કઈ રીતના કરી શકો છો. તો આજના વિડીયોમાં જોઈશું કે તમે કેવાયસી કરી શકો છો. તો સૌપ્રથમ એમની એપ્લિકેશન છે તે આપણે ડાઉનલોડ કરવાની રહેશે. તો સૌપ્રથમ આપણે અહીંયા પ્લે સ્ટોર છે તે ઓપન કરી લેવાનું છે. પ્લે સ્ટોર ઓપન કર્યા પછી તમારે ગૂગલ પર પ્લે સ્ટોર પર સર્ચ મારવાનું છે. માય રાશન એપ છે તે આપણે ડાઉનલોડ કરી લેવાની છે. માય રાશન ગુજરાતની એપ્લિકેશન છે તે આપણે ડાઉનલોડ કરવાની છે. બીજી એપ્લિકેશન છે તે આધાર કાર્ડની આરડી સર્વિસની એપ્લિકેશન છે, તો આપણે તેની ડાઉનલોડ કરવાની છે. તો અહીંયા હું તમને બતાડી દઉં છું કઈ એપ્લિકેશન છે. તો અહીંયા તમને થોડી વાર બતાડી દઉં છું. જોઈ શકો છો આ એપ્લિકેશન છે. તમારે સક્સેસફુલ તમારે પ્લે સ્ટોરમાંથી ડાઉનલોડ કરી લેવાના રહેશે. તો અમુક ફોનમાં નથી ચાલતી, અમુક ફોનમાં ચાલે છે. તો આ તમારે જોઈ લેવાનું રહેશે કે કયા ફોનમાં તમારી ચાલે છે. તો અહીંયા હું બેક થઈ જાઉં છું અને માય રાશનની એપ્લિકેશન છે તે ઓપન કરી લઉં છું. ઓપન કર્યા પછી કંઈક આવું ઇન્ટરફેસ તમને જોવા મળશે. તો અહીંયા હું પિન નાખીને તમારે લોગિન થઈ જવાનું છે. ઓલરેડી મારું રજિસ્ટ્રેશન છે તો મેં અહીંયા લોગિન કરી લઉં છું. લોગિન કર્યા પછી કંઈક આવું ઇન્ટરફેસ તમને જોવા મળશે. તો નીચે આધાર કેવાયસી ઉપર આપણે ક્લિક કરવાનું રહેશે. તો એના પર ક્લિક કર્યા પછી તમને કંઈક આવું ઇન્ટરફેસ તમને જોવા મળશે. તો નીચે આપણે થોડી વાર આરડી સર્વિસની એપ્લિકેશન છે, તમને આવી રીતના તમે ડાયરેક્ટ આવી શકો છો. તો નીચે સ્ક્રોલ કરવાનું છે, ચેકબોક્સ છે એના પર ક્લિક કરી દેવાનું છે. કાર્ડ વિગત મેળવવા એના પર આપણે ક્લિક કરવાનું છે. પછી તમારા ઉપર રાશન કાર્ડ નંબર આવી જશે. તો અહીંયા આપણે કોડ નાખી દેવાનો છે. આ કોડ છે તે બાજુમાં કોડ છે તે નાખી દેવાનો રહેશે ને કાર્ડ સભ્યની વિગત મેળવવા એના પર આપણે ક્લિક કરવાનું રહેશે. ક્લિક કર્યા પછી તમને આવું ઇન્ટરફેસ તમને જોવા મળશે. તો જે લોકોનું નો છે તે લોકોનું કેવાયસી નથી થયું અને જેનું યસ છે તેમનું કેવાયસી થઈ ગયું છે. તો આવું જેટલા બી જણા હશે તેમના આવું કંઈક ઇન્ટરફેસ તમને જોવા મળશે. પછી કોઈ પણ એક સભ્ય આપણે સિલેક્ટ કરવાનું રહેશે. પછી હું સંમત છું એટલે આધાર કાર્ડમાં જે કંઈ ઓટીપી આવશે જનરેટ ઓટીપી પર ક્લિક કરવાનું સ્ટેપ 3 એના પર આપણે ક્લિક કરવાનું રહેશે, જેથી કરીને તમારા રેશન કાર્ડમાં ઓટીપી આવશે. પછી આધાર કાર્ડમાં જે કોઈ ઓટીપી મોકલવામાં આવશે તે અહીંયા ઓટીપી નાખી દેવાની છે. ઓલરેડી તે વ્યક્તિ મારા પર નથી, ઓલરેડી મારા પર બીજાનો છે, પપ્પાનો છે, તો હું કરી નહીં શકું કારણ કે તે બહાર છે, મેં બહાર છું. એટલા માટે તમે આવી રીતના તમારું કેવાયસી ફેસ સ્કેનની એપ્લિકેશન ઓપન થઈ જશે. પછી તમારે અહીંયા કેવાયસી સક્સેસફુલ તમારા જે કંઈ રેશન કાર્ડના ધારકોના છે તે અનાજ આપે છે તેમના પર જતી રહેશે. તો મારો વિડીયો કેવો લાગ્યો તે કમેન્ટ કરજો. આવજો.